નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રીતિ સનાનસે સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપી નગરપાલિકા દ્વારા 8 વિવિધ સ્થળોએ સોલાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો। મંત્રીશ્રીના જન આશીર્વાદ યાત્રામાં ડીજે સાથે નીકળતા લોકોમાં પ્રશ્નાર્થ। દાદરા નગર હવેલીની ધપાડા કંપનીમાં ચોરી કરનાર 4ની ધરપકડ કરવામાં આવી। અને મોહરમ પર્વને લઈને તાજિયા કમિટી સાથે ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપી નગરપાલિકા દ્વારા 8 વિવિધ સ્થળોએ સેન્સરોને સોલર એનર્જી આધારિત સંચાલન કરવાનો મહત્વનો નિર્ણય દેશમાં સૌપ્રથમ અમલમાં મુકાયો છે। માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ટૂંકા ગાળામાં કુલ 34 નગરપાલિકાઓને 74 સ્થળો પર 8728 કેવી કેપેસિટીના પ્રોજેક્ટની મંજૂરી રૂપિયા 4.188 લાખના ખર્ચે આપી છે, જે પૈકી 7 નગરપાલિકાના 8 જેટલા સ્થળોએ આ સોલાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું છે। સતત વીજ પ્રવાહનું ઉત્પાદન કરી તેનું લાઈવ પ્રસારણ પણ સીએમ ડેશબોર્ડ ઉપર પ્રદર્શિત કરી રહ્યા છે, જે પૈકી વાપી નગરપાલિકા ખાતે ગુજરાત શહેરી વિકાસ કંપની ગાંધીનગરના અમલીકરણ હેઠળ રૂપિયા 69.95 લાખના ખર્ચે 90 કિલોવોટ સોલર પાવર પ્લાન્ટ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે, જેના થકી વાર્ષિક 1,57,660 યુનિટનું પાવર જનરેશન થશે અને રૂપિયા 10.24 લાખની વાર્ષિક બચત થવા જઈ રહી છે। વધુમાં સદર સોલર પાવર પ્લાન્ટ થકી 71.52 મેટ્રિક ટન કોલસાનું બળતણ ઓછું થશે અને વાતાવરણમાં 111.74 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો થશે। અહીંયા જે આ સોલાર ટ્રી લગાવી રહ્યા છે એ બધા જ જનરેશન માટે બહુ સારું છે। જેમ કે અહીંયા બચ્ચાઓ આવતા હોય છે, ડોસાઓ આવતા હોય છે ફરવા મૂકવા, કારણ કે અહીંયા ઘણી બધી એમિનિટીઝ છે, વોકિંગ કરવા માટે, સાયકલિંગ કરવા માટે, રેસ્ટોરન્ટ છે। તો લોકો જે આવતા હોય છે એ લોકોને આ સોલાર ટ્રીનો ઇમ્પોર્ટન્સ ખબર પડતી હોય છે કે સોલારથી બી જનરેટ થાય છે ઇલેક્ટ્રિસિટીને આપણા ઘરે આપણે યુઝ કરીએ, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ। વાપી નગરપાલિકા વિસ્તારમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે WTPનું વીજ ભારણ ઘટાડવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના સાથ સહકારથી વાપી નગરપાલિકાએ એક સોલાર ટ્રીનું નિર્માણ કર્યું છે। આ સોલાર ટ્રી વર્ષે 1,60,000 જેટલા યુનિટનું ઉત્પાદન કરે છે, જેના કારણે લગભગ 10.5 લાખ જેટલું વીજ બિલ 10.5 લાખ રૂપિયાનું વીજ બિલ વર્ષે બચત થઈ શકે તેમ છે। અને આ સોલાર ટ્રીના માધ્યમથી નગરપાલિકા નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસનો મહત્તમ ઉપયોગ કરીને વીજ ભારણ ઘટાડવામાં સફળ રહી છે, જે બદલ રાજ્ય સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભારી છું। વલસાડ શહેર અને પારડી શહેરમાં દર્શનાબેન જરદોસની જન આશીર્વાદ યાત્રા ડીજે સાથે નીકળતા લોકોમાં પ્રશ્નાર્થ। કોવિડના જાહેરનામા મુજબ લોકોને પ્રસંગ ઉજવવા માટે ડીજેની પરવાનગી મળતી નથી, ત્યારે રેલીમાં ડીજે વાગતા લોકોમાં આશ્ચર્ય ઉઠ્યા છે। વલસાડ શહેરના પ્રવેશે આવેલા કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ મંત્રી જન આશીર્વાદ રેલી રૂપી વલસાડ જિલ્લા વલસાડ અને પારડી વિસ્તારમાં બાઇક રેલી યોજીને સ્થાનિક લોકોના આશીર્વાદ લેવા જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ અને ભદેલીમાં મોરારજી દેસાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ સ્થાનિક લોકોના આશીર્વાદ મેળવવા માટે જન આશીર્વાદ યાત્રા ડીજેના તાલ સાથે વલસાડ શહેરના મુખ્ય માર્ગો ફરીને પારડી સુધી પહોંચી હતી। જન આશીર્વાદ યાત્રા ડીજે સાથે નીકળતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું। કોવિડ ગાઈડલાઈનના આગળ કરીને લોકોને નાના મોટા પ્રસંગોમાં ડીજેની પરવાનગી મળતી નથી, જ્યારે બીજેપીની જન આશીર્વાદ યાત્રાને પરવાનગી મળતા લોકોમાં અનેક પ્રશ્નો ઉઠ્યા છે। જે પદપ્રાંતિઓ અને ઘણા લોકો જે ટેક્સટાઇલમાં કામ કરે છે એ બે ખાતા આપીને દર્શનાબેનને જે છતાં માસ્ક તો પહેરેલો રાખવાનો છે, કારણ કે 2 વર્ષ જે આપણા કોરોના સમયની અંદર અમને પ્રતિનિધિત્વ આપવું સૌથી વધારે બક્ષી પંચ, ઓબીસી સમાજ, સૌથી વધારે SC ST। હા બોલો ભાઈ જોરમાં 9 વખત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આ યોજનાઓ થઈ છે। કેટલી બહેનોના ખાતામાં 500 રૂપિયા આવ્યા છે। भारत माता की चलाने अंदर
ગામથી શરૂ કરી અને આ આશીર્વાદ લેતા લેતા વલસાડ પારડી સુધી પહોંચ્યા છે. આજે સાંજે સુરત સુધી એ યાત્રાનું સમાપન થવાનું છે અને કાલે સુરતના મિત્રોને મળીશ. પણ જન આશીર્વાદ યાત્રા જે અમારો પરિચય થવો જોઈતો હતો માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે અમને જવાબદારી મળી રેલ મંત્રાલય અને ટેક્સટાઇલ મંત્રાલયની અંદર, તો ત્યાંને બદલે ત્યાં જે પાર્લામેન્ટની અંદર જે વરવા દ્રશ્યો ઊભા થયા અને એને જ કારણે અમે આજે જન સુધી જઈને સર્વ સમાજ સાથે, ખાસ કરીને એક 11 મહિલા મંત્રીઓને સ્થાન મળ્યું છે. ઓબીસી સમાજમાંથી સર્વપ્રથમ વખત દરજી સમાજમાંથી મને સ્થાન મળ્યું છે અને જેમ પરણીને જેમ બે કુળને તારે તેમ હું અનાવિલ સમાજની દીકરી છું, એટલે આજે ભદેલીથી શરૂ કરેલી યાત્રા આજે અમે સુરત સુધી લઈ જવાના છે. ખૂબ સરસ પ્રતિસાદ છે. મહિલાઓ, યુવાનો ખાસ બાઇક રેલી કરીને આવી રહ્યા છે અને મહિલાઓનો પણ ઉત્સાહ બહુ અભૂતપૂર્વક છે. અહીંયા ટંડેલ સમાજ પણ છે, આદિવાસી સમાજ છે, એ લોકોએ પણ એ લોકોના પરંપરાગત રીતે સ્વાગત કર્યું. દરેક સમાજ ભેગા થઈને, ઓબીસી સમાજ, એસસી સમાજ અને ઉજળિયા સમાજ, આ બધા સમાજો ભેગા થઈને સરસ પ્રતિસાદ આપી રહ્યા છે. વલસાડ જિલ્લામાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશની જન આશીર્વાદ યાત્રા દરમિયાન કોરોનાના નિયમો નેવે મુકાયા. વલસાડ જિલ્લામાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશની જન આશીર્વાદ યાત્રા દરમિયાન કોરોનાના નિયમો નેવે મુકાયા છે. મંત્રીએ કાર્યકર્તાને સંદેશ આપ્યો, કોરોના ગયો નથી, નિયમોનું ચુસ્ત પાલન કરો. પણ કાર્યકર્તાઓ સૂચન કરતા મંત્રીએ પણ નિયમ નેવે મૂક્યા હતા. માસ્ક વિના મંત્રી, ધારાસભ્યો અને કાર્યકરો સંગીતના તાલે ઝૂમ્યા હતા. મંત્રીના સ્વાગત અને સન્માન માટે સ્ટેજ પર પડાપડી પણ જોવા મળી હતી. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દાદરા નગર હવેલીની દપાડા કંપનીમાં ચોરી કરનાર 4ની ધરપકડ કરવામાં આવી. અને મોહરમ પર્વને લઈને તાજિયા કમિટી સાથે ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. વિરામ બાદ આપનું સ્વાગત છે. દાદરા નગર હવેલી દપાડાની કંપનીમાં 17 લાખની ચોરીમાં 2 ગાર્ડ સહિત 4ની ધરપકડ કરાઈ છે. ભંગારીઓ પાસેથી પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે લીધો છે. દાદરા નગર હવેલીના દપાડાની બંધ કંપનીમાં ચોરી થઈ હતી, જેમાં સિક્યોરિટી એજન્સીના 2 ગાર્ડ અને સામાન લેનાર 2ની ધરપકડ કરવામાં આવી છે. સાથે 17 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. દપાડાની બાયોપેક કોર્પોરેશન કંપની બંધ હાલતમાં છે, જેમાં ચેકમેટ સિક્યોરિટી એજન્સીને સિક્યોરિટીના જવાબદારી આવેલી છે.
આ કંપનીમાં ચોરીની ફરિયાદ વાઇસ પ્રેસિડેન્ટ મનીષ અજીત ખેરનારે રખોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. કંપનીમાંથી પેનલ અને મશીન પેનલ, સ્ક્રીન, સર્વર, કોપર કેબલની ચોરી થઈ હતી. પોલીસે ચેકમેટ સિક્યુરિટી એજન્સીના 2 ગાર્ડ બ્રિજેશલાલ ચંદ્રપાલ સિંઘ યાદવ રહેવાસી દપાડા અને ભાસ્કર ચંદ રાજારામ યાદવ રહેવાસી 22 ફળિયા સેલવાસ, જેઓએ ખડોલી ગામના ભંગારનો ધંધો કરનાર રાજેશ બાલાપ્રસાદ પાલને સામાન વેચ્યો હતો. રાજેશે ભાવનગરના આસિફ પટનીને વેચ્યો હતો. પોલીસે 4ની ધરપકડ કરી 17 લાખનો મુદ્દામાલ जब्त કર્યો છે અને આગળની કાર્યવાही હાથ ધરી છે. 16 जुलाई को सिलवासा पुलिस स्टेशन में एक केस दर्ज हुआ था, एफआईआर नंबर 120/21 अंडर सेक्शन 454, 457 एंड 380 आईपीसी. बेसिकली ये चोरी का मामला था एक फैक्ट्री में, जिस फैक्ट्री का नाम बायोपेक इंडिया कॉरपोरेशन लिमिटेड और वो है दपाड़ा के अंदर. और उसमें चोरी हुई थी. हाई कॉस्ट मशीनरी है, काफ़ी कॉम्प्लेक्स काइंड ऑफ मशीनरी, जिसकी चोरी हुई थी. और कोटक महिंद्रा बैंक के पोजीशन में ये कंपनी फिलहाल है और उसके अंदर ये चोरी हुई थी. उन्हीं के कंप्लेंट पे एफआईआर दर्ज हुई थी. और ये काफ़ी ब्लाइंड केस था क्योंकि अबंडेंसी कंपनी है, वहाँ कोई सीसीटीवी कैमराज नहीं है. हमने टावर डंप डेटा निकालने की कोशिश की, उसमें भी हमें कुछ हाथ नहीं लगा. तो सोनली ऑन द बेसिस ऑफ ह्यूमन इंटेलिजेंस हमारी टीम, जिसमें हमारे एसडीपीओ मनस्वी जैन, एसएचओ सेबास्टियन और इस केस के इन्वेस्टिगेटिंग ऑफिसर पीएसआई अनिल कुमार टीके, हेड कांस्टेबल एसएम महाला, डीएम थोराट, डीएम राउत, कांस्टेबल जितेंद्र गावित, कांस्टेबल विशाल पांडे, कांस्टेबल पीडी पटेल एंड कांस्टेबल जयेश बारिया, ये टीम ने काफ़ी मेहनत करके ह्यूमन इंटेलिजेंस डेवलप करके इस केस को वर्कआउट किया है और उसमें 4 लोगों को अरेस्ट किया है. ये जो चोरी करने वाले थे चेकमेट सिक्योरिटी एजेंसी, जिनके पास इस कंपनी की सिक्योरिटी थी, उसी कंपनी के 2 गार्ड, इन्होंने ये चोरी की थी. ब्रिजेशलाल चंद्रपाल सिंह यादव और भास्कर चंद राजाराम यादव, ये इनके नाम है सिक्योरिटी गार्ड्स के, जिन्होंने ये चोरी की थी. और इन्होंने आगे एक स्क्रैप डीलर को ये सारा माल बेचा था, सारी मशीनरीज बेची थी, जिसकी कीमत 60 से 70 लाख रुपए है. और जिस स्क्रैप डीलर को इन्होंने बेचा था वो खडोली का राजेश बालाप्रसाद पाल नाम का व्यक्ति है. उसको उन्होंने बेचा था और इस राजेश ने आसिफ मूसा भाई पटनी करके भावनगर का जो स्क्रैप डीलर है उसको आगे ये बेचा. तो अपॉन ह्यूमन इंटेलिजेंस इन्होंने ये 4 लोगों को अरेस्ट किया हमारी टीम ने और जो 60 से 70 लाख का मशीनरी इसमें बरामद किया. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂજ્ય કપિલ સ્વામીજીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવના સ્થાપક પૂજ્ય સ્વામી કેશવરાય ચંદાસજીના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમના તેમણે જણાવ્યું કે દેશભક્તોએ કરેંગે યા મરેંગેની ભાવના દેશની આઝાદી માટે પ્રબળ બનાવી, ત્યારે દેશને આઝાદી મળી. તેમણે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવી હતી. ધ્વજવંદક પૂજ્ય કપિલ સ્વામીજીએ દેશને આઝાદી પ્રાપ્ત થયા બાદ દેશમાં થયેલી પ્રગતિને મમળાવી હાલમાં દેશના નેતૃત્વ સંભાળતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનો વિકાસ રોકેટ ગતિએ કરી દીધાનો હર્ષ વ્યક્ત કર્યો હતો. તેમણે દેશના નાગરિકોને ટકોર કરી હતી કે 10% લોકો ટેક્સ ભરતા હોય છે અને બાકીના ટેક્સ ચોરી કેવી રીતે થાય છે તેમાં રાચતા હોય છે, તો દેશની પ્રગતિ શક્ય નથી. તેમણે જણાવ્યું હતું કે ભારતની પાછળ
બ્રિટિશ રાજમાંથી આઝાદી મેળવનાર દેશ તેમના નાગરિકોની દેશ પ્રત્યેની નિષ્ઠા થકી વિકસિત બની ગયા છે. આ પ્રસંગે સંસ્થાની વિવિધ શૈક્ષણિક સિદ્ધિ તથા નવા આયોજનની અંગે પણ વિગતો આપવામાં આવી હતી. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. અને મોહરમ પર્વને લઈને તાજિયા કમિટી સાથે ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. મોહરમ પર્વને લઈને વલસાડ શહેરના તાજિયા કમિટી સાથે ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી. ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તાજિયા જુલુસ ઉપર પ્રતિબંધ અંગે જાણકારી આપી. કોરોના મહામારી વચ્ચે આગામી દિવસોમાં મોહરમનો પર્વ આવવાનો હોવાથી વલસાડ શહેરમાં સિટી પોલીસ મથકે તાજિયા કમિટી સાથે ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાજિયા જુલુસ નીકળવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ગત વર્ષની જેમ આ વર્ષે પણ તાજિયા મંડપમાં જ ઠંડા કરવા અને તાજિયાના દર્શન કરવા આવતા લોકોમાં કોવિડના ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે સૂચના આપવામાં આવી હતી. આગામી દિવસોમાં મોહરમના પર્વને ધ્યાને રાખી અને કોરોના મહામારીની ગાઈડલાઈન વચ્ચે તાજિયા જુલુસ અંગે વલસાડ સિટી પોલીસ મથકે તાજિયા કમિટીના સભ્યો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે ડીવાયએસપી અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં તાજિયામાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપી નગરપાલિકા દ્વારા 8 વિવિધ સ્થળોએ સોલાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. મંત્રીશ્રીના જન આશીર્વાદ યાત્રામાં ડીજે સાથે નીકળતા લોકોમાં પ્રશ્નાર્થ. દાદરા નગર હવેલીની ધપાડા કંપનીમાં ચોરી કરનાર 4ની ધરપકડ કરવામાં આવી. અને મોહરમ પર્વને લઈને તાજિયા કમિટી સાથે ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.